સમગ્ર વિશ્વની સાથોસાથ ગુજરાત અને ભાવનગરમાં પણ ટીબી રોગની નાબૂદી અંગે ડોક્ટરના પ્રતિભાવો અને લોક સંદેશમાં સર્વમાન્ય હકીકત ટીબી રોગ હવે નાબૂદ થઈ શકે છે અને રોગ અંગેની ગેરસમજણો દૂર કરવા ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં એચડી ડોક્ટર સમીર શાહે એક મુલાકાતમાં ટીબીનો રોગ, તેની પદ્ધતિસરની સારવાર, સરકારની સહાય અને સરકારની મજબૂત ઈચ્છાશક્તિની સમજણ આપતા જણાવ્યું હતું કે ટીબી રોગ એ મૃત્યુથી આવેલ બેલ એ કહેવત હવે ભૂતકાળ બની ગઈ છે। આજે વિશ્વ સ્તરે અને નેશનલ કક્ષાએ ટીબી રોગ માટેના અનેક રિસર્ચ અને સંશોધનો થયા છે, તેમજ આ રોગની એલોપેથિક દવાઓ પણ ઉપલબ્ધ થઈ છે। આ ઉપરાંત ગુજરાત સરકારની એક મજબૂત ઈચ્છાશક્તિના અમલવારીમાં આજે આ રોગની દર્દીઓ દવા વિનામૂલ્યે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવાય છે। આ ઉપરોક્ત રોગની નાબૂદી સુધી દર્દીને તેના ઘર સુધી દવા સહિતની તમામ સુવિધાઓ ગુજરાત સરકારે ઉપલબ્ધ કરાવી છે। સરકારે ટીબી રોગની સંપૂર્ણ નાબૂદીની ઝુંબેશ ચલાવી તેની વધુ વેગવંતી બનાવી છે। ડોક્ટરના જણાવ્યા મુજબ ટીબી રોગના નિદાન બાદ નિયમિતપણે પરેજી પાળવી જરૂરી છે અને સરેરાશ 6 થી 9 મહિના સુધી દવાઓ લેવી પણ ફરજિયાત છે। છેલ્લા એક દશકમાં ટીબી રોગ અંગેના સંશોધનો રોગને નાબૂદ કરવા સહાયભૂત બન્યા છે। આજે વિશ્વ ટીબી દિવસ છે। ટીબીની માન્યતા વર્ષોથી એવી હતી કે ભાઈ એક રાજરોગ છે અને દર્દીને થાય પછી દર્દી મરી જાય છે। આપણે જૂનામાં જઈએ તો ટીબીની શરૂઆત શોધ ક્યારે થઈ? ટીબી 1882ની સાલમાં તેના જીવાણુઓની શોધ થઈ। ત્યારબાદ અનેક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને નેશનલ લેવલ પરના જે ટીબીના પ્રોગ્રામ્સ ચાલે છે તે દ્વારા રિસર્ચ દ્વારા ઘણી બધી નવી મેડિસિન આવી ગઈ છે। ક્યોરેબલ રોગ છે, જો વ્યવસ્થિત સારવાર લોકો લે તો એ વસ્તુ ક્યોર થઈ શકે છે। આજે ભાવનગરની જનતાને એક જાણ ખાતર કે આપણી સરકાર, ભારત સરકાર તથા સ્ટેટ લેવલ ટીબીના દર્દીઓ માટે દરેક સારવાર ફ્રી ઓફ કોસ્ટ, ટોટલ કોર્સ તેમને ઘર સુધી મળે ત્યાં સુધીની વ્યવસ્થાઓ કરેલી છે। એટલી તકલીફ પડે છે કે દવાઓ થોડીક ભારે પડે, દર્દીઓ વચ્ચેથી મૂકી દે છે લેવાનું, તેથી રિલેપ્સ થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે। પહેલાં એવું જણાતું હતું કે ભાઈ નબળો માણસ હોય તો એને ટીબી થાય, સારા ઘરનાને ટીબી ન થાય, પણ હાલમાં એવું જોવામાં આવ્યું છે કે ટીબી રોગ કોઈ પણ સારા માણસને પણ થઈ શકે, જે માંદો ન હોય એને પણ થઈ શકે છે। ભલે એનો 60 કિલો વેઇટ હોય કે 80 કિલો વેઇટ હોય, સારા ઘરનો હોય, એને પણ ટીબી થઈ શકે છે। ટીબી ફેફસાનો થાય છે, શરીરના દરેક અંગ ટીબીના જંતુઓ આક્રમણ કરી શકે છે। ઓપરેશનની જરૂર હોતી નથી। આનો એક જ ઉપાય છે કે નિયમિત દવા લેવાથી આ રોગ જડમૂળથી જતો રહે છે, પણ પછી ફરીવાર થઈ શકતો નથી। પણ જો દવાઓ નિયમિત લેવામાં ન આવે ને વચ્ચેથી ગેપ પાડવામાં આવે તો જંતુઓ દવાને રેઝિસ્ટન્ટ થઈ જાય છે, જેને MDR ટીબી કહેવામાં આવે છે, જેમાં કોઈ પણ દવાઓ કારગર નીવડતી નથી। એ બહુ જ જોખમી છે અને દર્દી એમાં જાન ગુમાવી શકે છે। તેથી ભાવનગરની જનતાને આજે વિશ્વ ટીબી દિવસને દિવસે એક જ મારે કહેવું છે કે દરેક દર્દી ટીબી થયેલો હોય, જો પોતે એફોર્ડ ના કરતો, દરેક માણસને છૂટ છે કોઈ પણ ડૉક્ટર આગળ દવા લે, પરંતુ એના પ્રોટોકોલ પ્રમાણે દવા લે। ન થાય તો ટીબીનો અલગ જ વિભાગ છે જે આ વસ્તુ કરે છે। ગામડે ગામડે દવાઓ સપ્લાય કરવામાં આવે છે, ઘર દીઠ સામે જઈને ઘરે જઈને ગોળીઓ ગળાવવામાં આવે છે। એમાં ખાલી નામ નોંધાવવાથી કોઈ તકલીફ થતી નથી, પણ દવાઓ એમને 6 મહિના કે 9 મહિનાના કોર્સ સુધી પૂરેપૂરી ફ્રીમાં ગવર્મેન્ટ એમના ઘર સુધી, કે એમ કોને કે પાણીનો ગ્લાસ ને દવા લઈને માણસ ઊભો એટલે ભાઈ ખાઈ જાય। કારણ કે દરેક સરકારનો એક જ નિયમ હોય છે કે ભાઈ ટીબીને જડમૂળથી દૂર કરવો। તેની માટે એક જ જરૂરી છે કે આપણે નિયમિત દવા લેવી જરૂરી છે। સોલંકીનો રિપોર્ટ, ભાવનગર।